અમદાવાદથી સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈએ વિરોધ પ્રદર્શન કર્યું। ફી વધારાને લઈને અમદાવાદ યુનિવર્સિટી ખાતે વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે। અમારા સંવાદદાતા અર્પિત દરજી પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। અર્પિત, અત્યારે શું સ્થિતિ અને શું માંગ છે વિદ્યાર્થી આગેવાનોની? એનએસયુના કાર્યકર્તાઓ ફી વધારા મામલે વિરોધ નોંધાવવા પહોંચ્યા હતા અને ઘર્ષણની પરિસ્થિતિ હતી। ઘર્ષણની પરિસ્થિતિ બાદ જે લોક મારવામાં આવ્યો હતો ગેટ, એ ગેટને તોડીને અંદર આ કાર્યકર્તાઓ ઘૂસી ગયા છે અને પ્રશાસન એટલે કે યુનિવર્સિટીના સત્તાધીશોને મળવા તેઓ માંગ કરી રહ્યા છે। મારી સાથે વિદ્યાર્થી નેતા જેમની સાથે વાત કરીએ। વિક્રમ, અહીંયા કોને હવે તમે મળવા બોલાવ્યા છે અને શું લાગી રહ્યું છે? અહીંના રજિસ્ટ્રાર સાહેબને અમે ત્યાંથી મળવા માટે મજબૂર કર્યા છે। એનએસયુએ 3 દિવસ પહેલા આંદોલન કરી આ લોકોને કહેવામાં આવ્યું હતું કે ફીસ વધારો પાછો ખેંચવામાં આવે, ફીસ વધારો ઓછો કરવામાં આવે, છતાં પણ આ લોકોએ ફીસ લીધી નથી। આજે એનએસયુએ ઘેરાવ કર્યો છે અમદાવાદ યુનિવર્સિટીનો। આજે રજિસ્ટ્રારને મળવા આવી રહ્યા છે। અમે વાપસ અમને 48 કલાકનો અલ્ટિમેટ આપીએ છીએ। પાછા 48 કલાકની અંદર આ લોકો ફીસની અંદર કોઈ નિર્ણય નહીં કરે તો અહીંયા બહાર બેસીને એનએસયુએ ધરણા પ્રદર્શન કરશે અને ધરણા બાદ પણ જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો એનએસયુએ દ્વારા ગાંધીનગર ખાતે ઘેરાવ કરવામાં આવશે। એટલે આવી ખાનગી યુનિવર્સિટીઓ છે, સરકારના જે મુહિંદાઓ છે, એમના લીધે વિદ્યાર્થીઓને લૂંટી રહી છે। એ લૂંટવાનું બંધ કરવામાં નહીં આવે। લોકલ વિદ્યાર્થીઓ પણ તમને મળીને ગયા, એ પણ બોલવાથી ડરી રહ્યા છે, પણ તમને કંઈક કહી રહ્યા છે? જી ચોક્કસપણે અહીંના લોકલ વિદ્યાર્થીઓ પણ અમને મળ્યા। એમને એક જ વસ્તુ જણાવ્યું કે આ ફી બાબતે મુદ્દો થવો જરૂરી છે, પરંતુ એ લોકો બોલતા નથી। એનું કારણ છે કે ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટવાળા એમને હેરાન કરશે એવી પૂરેપૂરી બીક છે એમને। એટલે એમને ફેલ થવાની હોય કે ગમે તેવી નાની મોટી બીક હોય, એના કારણે આ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે અને વિદ્યાર્થીઓ અમને આવીને કહી રહ્યા છે કે આ ફી ડાઉન થવી જરૂરી છે। એટલે સ્પષ્ટપણે આજે અમે આ વિરોધ કર્યો છે। જો આવનારા દિવસોની અંદર ફી ડાઉન નહીં થાય તો અમે ગુજરાતના ગાંધીનગર ખાતે વિરોધ કરીશું। તો આપ જોઈ રહ્યા છો કે અંદર ઘૂસ્યા પછી પણ જે વિદ્યાર્થી નેતાઓ છે એમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। હજુ સુધી કોઈ પ્રતિનિધિ યુનિવર્સિટીના તેમને મળવા નથી આવ્યા, જેને લઈને તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે। નરેન્દ્ર, કોને મળવા બોલાવ્યા છે અહીંયા તમે? ખાસ કરીને એયુના રજિસ્ટ્રાર છે એ મળવા આવે છે। અમે 48 કલાક પહેલા જે રજૂઆતો કરવાની હતી એ કરી દીધી છે। જે ફી છે અમદાવાદ યુનિવર્સિટીની, એટલી ફીમાં તો 1 વર્ષની ફીમાં આખું ગ્રેજ્યુએશન ને માસ્ટર બંને એ વિદ્યાર્થીઓનું પૂરું થઈ જાય છે। ત્યારે આ લોકો 4.5 લાખ જેટલી ફી વસૂલી અને ક્યાંક વિદ્યાર્થીઓને અને વાલીઓને માનસિક રીતે અને આર્થિક રીતે મારવાનું કામ કરી રહ્યા છે। ત્યારે અમારો સ્પષ્ટ શબ્દમાં એનો વિરોધ છે। આપ જોઈ રહ્યા છો કે હવે જે યુનિવર્સિટીના પ્રતિનિધિ હતા તેઓ પણ અહીં આવી ગયા છે ને વિદ્યાર્થી સાથે તેઓ વાતચીત કરવાના છે। અને કેમ કે અગાઉ પણ વિરોધ નોંધાવ્યો હતો, તેમ છતાંય કોઈ નિરાકરણ નથી આવ્યું, ત્યારે યુનિવર્સિટીના પ્રતિનિધિ છે તેઓ પણ અહીં આવ્યા છે અને વિદ્યાર્થીઓને તેઓ સંબોધન પણ તેઓ કરવા જઈ રહ્યા છે। એનએસયુઆઈનું ડેલિગેશન તમને 48 કલાક પહેલા મેમોરેન્ડમ આપી ગયું હતું કે જે અમદાવાદ યુનિવર્સિટી ફી વસૂલ કરે છે એ ક્યાંક ને ક્યાંક બેફામ બિઝનેસ આ અમદાવાદ યુનિવર્સિટી કરતી હોય વિદ્યાર્થીઓ। આ શિક્ષા એ નોન વેપારીકરણની એક વ્યાખ્યા આવે છે ને તમે શિક્ષાનું વેપારીકરણ પણ એટલું હાઈ લેવલની ફીમાં કરો છો કે એની કોઈ કલ્પના નથી। જ્યારે આપણી બેચલરની ફી 4.5 લાખ રૂપિયા ફી હોય, મને લાગતું ને ગુજરાતમાં બીજી કોઈ યુનિવર્સિટી એટલી ફી લેતી હોય। તો અમારી સ્પષ્ટ માંગ છે કે જે આ ફી છે 4.5 લાખ રૂપિયા, એને ઓછી કરીને 50% જેટલી વધારેમાં વધારે ઓછી થાય, જે વિદ્યાર્થીઓને લાભ મળે। અત્યારે લોકો પાસે ધંધા રોજગાર નથી સાહેબ, ને તમે આવા વાતાવરણમાં જો વિદ્યાર્થીઓ પાસે 4.5 લાખ રૂપિયા વાર્ષિક ફી લેતા હોય તો તમે વિચાર કરો 18-19 લાખ એને 3 વર્ષ તો એમાં વયા જાય। અને ફી ભણ્યા પછી એને તો નોકરી માટે રોડ ઉપર જ ઉતરવાનું, તો એનો મતલબ કે 20-25-30 લાખ રૂપિયા આપીને ધંધો ન કરી લે। એટલે સાહેબ જે અમદાવાદ યુનિવર્સિટીની દાદાગીરી કહો તો દાદાગીરી, જે ફી લૂંટવાનો પરવાનો તમને ભારતીય જનતા પાર્ટીની સરકારે આપ્યો હોય એ મને લાગી રહ્યો છે। હવે તમે તમારું સ્ટેન્ડ આમાં ક્લિયર કરો। અમારી એક જ માંગ છે, ફી વધારો પાછો ખેંચાવો। અર્પિત, આભાર જાણકારી આપવા માટે।